અમરેલી પોલીસને હેપી બર્થડેની એક સોશિયલ મીડિયા પોસ્ટે 12 વર્ષ જૂના ગંભીર ગુનાનો ઉકેલ લાવવામાં મોટી સફળતા અપાવી છે। વર્ષ 2014માં 13 વર્ષની ઉંમરે ગુમ થયેલી સગીરાનું અપહરણ અને પોક્સો હેઠળ નોંધાયેલો ગુનો ઉકેલી અને પોલીસે તેને મોરબીના હળવદ તાલુકાના ભલગામમાંથી શોધી કાઢી। એક શંકાસ્પદ સોશિયલ મીડિયામાં પ્રોફાઇલના ફોટામાં દેખાતી રિક્ષાના આધારે અમરેલી પોલીસે વસ્તી ગણતરીની ટીમ બનાવી અને દરોડો પાડ્યો। આ સગીરા હાલ 4 બાળકોની માતા બની ચૂકી છે અને તેણે યુવક સાથે રાજી ખુશીથી લગ્ન કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। આ મામલે અમરેલી એસપી સંજય ખરાતે માહિતી આપતાની સાથે જણાવ્યું હતું કે પોલીસે સગીરાના પતિની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। મળતી जुलती एक लेडीज ત્યાં જોવા મળી, પરંતુ જ્યારે જિલ્લા પોલીસે એમનું નામઠામ પૂછ્યું ત્યારે એમનું નામ જુદું આપ્યું। પરંતુ જિલ્લા પોલીસને થોડી શંકા હતી, જેથી જિલ્લા પોલીસે પોલીસી રીતે થોડુંક આઈડિયા કરીને જ્યારે આ બેનને પૂછ્યું કે તમારું પિયરનું નામ શું છે, તમને જે અત્યારે બેનિફિટ મળવાના છે એ પિયરમાં તમે કદાચ રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમને અહીંયા નહીં મળે। એટલે એ બેને પોતાનું પિયરનું નામ જ્યારે બતાવ્યો ત્યારે જિલ્લા પોલીસને પાકું થયું કે એ જે બેન છે એ જ બેન છે। એ બેનની સ્ટોરી એવી છે કે જે તે દિવસે એમના મમ્મીના ગુસ્સા થવાના કારણે એ અમરેલીથી પોતે પોતાની રીતે ચાલી ગઈ। ત્યાં રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર ઉતરી, રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર 2-4 દિવસ પોતાની રીતે રહી। ત્યાંથી કોઈ એક સજ્જન માણસ એમને રાખ્યો, એમને ઉછેર કરી, પછી એને એક સારી જગ્યા પરણાવ્યા અને હાલ એમના જે પતિ છે એમના જોડે રહે છે અને એમને 4 બાળકો